હજુ જૂનાગઢ ભવનાથના વિવાદનો અંત નથી આવ્યો ત્યારે સત્તાધારના મહંતના કારનામાનો એક સિક્રેટ વિડીયો અને એક પત્ર વાયરલ થતાં ચારે બાજુ ખળભળાટ મચી ગયો છે। છેલ્લા 2 મહિનાથી થઈ રહ્યાના આક્ષેપ સામે આવતા સેવકગણોમાં પણ વિવાદ શરૂ થયો છે। દેશ વિદેશમાં વ્યાપી હજારો લાખો ભાવિકો આ બધું જાણીને હચમચી ગયા છે। સૌરાષ્ટ્રનું સૌથી ખ્યાતમ આસ્થાનું ધામ આપા ગીગાની જગ્યાના વર્તમાન મહંત વિજય ભગતના કારનામાના આક્ષેપોથી હૃદય ચમચમી ઉઠ્યા છે। આ જગ્યાના આપા દાના આપા ગીગાથી માંડીને છેક શામજી ભગત સુધીની સંત પરંપરાના અતિપાલક સેવા ધર્મના વર્તમાન મહંત વિજય ભગત સામે એવા આક્ષેપો થઈ રહ્યા છે જેમાં રતિભાર પણ સત્ય હોય તો એટલું નક્કી છે કે જગ્યાને કદાચ આપા ગીગા પણ બચાવી ન શકે। આક્ષેપો અતિ ગંભીર અને કલ્પનાતીત છે। સત્તાધાર ગાદીના વર્તમાન મહંત વિજય ભગતના સગા મોટાભાઈ અને સરકારી વિભાગોમાં ઓડિટરની ટોચ કક્ષાએ રહીને નિવૃત્ત થયેલા અધિકારી નીતિન મોહનભાઈ ચાવડાએ આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું કે પરમ પૂજ્ય જીવરાજ બાપુએ જગદીશ ભગતના દેહાંત પછી જેમની મહંત પદે તિલક વિધિ કરીને વિજય ભગત સત્તાધાર જેવી પતિત પાવન જગ્યાના મહંત પદે તો દૂરની વાત છે પરંતુ અભ્યાગત તરીકે પણ તેનો લાભ લેવાને લાયક નથી। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાબેની સત્તાધારની 250 વર્ષ જૂની જગ્યાનો છેલ્લા 20 વર્ષથી એક હતું અને બેફામ વહીવટ ચલાવી રહેલા મહંત વિજય ભગતના આર્થિકથી માંડીને ચારિત્રિક કૌભાંડોનો કોઈ આરોવારો નથી તેવું ચર્ચાઈ રહ્યું છે। નીતિનભાઈ ચાવડાએ સઘળી બાબતોના દસ્તાવેજી પુરાવા સાથે રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સુધીનાને જાણ કરી છે। તેમણે પડકારો ફેંક્યા છે કે જો વિજય ભગત સાચા હોય તો સત્તાધારની આરતીનું દીપેલું ઉપાડી જગ જાહેર એવું જાહેર કરે કે તેમની સાથેના બધા આક્ષેપો ખોટા છે અને જો તેમાં રતિભાર પણ સત્યનો અંશ હોય તો આપા ગીગા 1.5 મહિનામાં મને પરચો આપે અથવા આક્ષેપ કરનારને પરચો બતાવે। જો કે નીતિનભાઈ ચાવડાના આક્ષેપોમાં કેટલું સત્ય છે એનું અમે સમર્થન કરતા નથી, પુષ્ટિ કરતા નથી, માત્ર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના આધારે અમે વિડીયો બનાવી રહ્યા છીએ। પરમ પૂજ્ય જીવરાજ બાપુનું નિધન પણ શંકાસ્પદ રીતે થયાની ચર્ચા છે। મિત્રો, સત્તાધાર બચાવ સમિતિએ મહંત વિજય ભગત સામે ચારિત્રને લગતા પણ આક્ષેપો કર્યા છે। કહેવાય છે કે સત્તાધારની જગ્યામાં છેલ્લા 10 વર્ષથી ગીતાબેન વ્યાસ નામની મહિલાનો ગજબનો પ્રભાવ છે। ગીતાબેને 3 લગ્ન કર્યા છે। ગીતાબેન વ્યાસ નાના સાધુ સંતો સેવકો તથા યાત્રાળુઓના અપમાન કરે છે તથા અનેકને ઢોરમાર મારવામાં આવે છે છતાં વિજય બાપુ કશું બોલી શકતા નથી। નીતિનભાઈ ચાવડાએ ટેલિફોનિક વાતચીતમાં વિજય બાપુના સામેના આક્ષેપો દર્શાવ્યા છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? શું સત્ય ઘટના છે કે માત્ર અફવા? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો જેથી બધાને જાણ થાય। ધન્યવાદ।